हेलो विद्यार्थी मित्रों, हूँ सुरेश प्रजापति आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 5 સજીવોનો પાયાનો એકમ વિશે અભ્યાસ કરી રહ્યા હતા। તેમાં છેલ્લે વિદ્યાર્થી મિત્રો મેં તમને જણાવ્યું હતું કે દરેક સજીવ કે દરેક સજીવનો પાયાનો એકમ શું છે? કોષ છે। બરાબર છે કે આપણું શરીર આખું શેનું બનેલું છે? નાના નાના અજબો લાખો કરોડો કોષોનો શું બનેલો છે। કેવી રીતે? સમજો કોઈ એક મોટી બિલ્ડિંગ છે, એટલે કોઈ મકાન છે, મકાનની શરૂઆત ક્યાંથી થાય છે? પાયાથી થાય છે। તો પાયો શેનો બનેલો છે? ઈંટોનો બનેલો હોય છે। એટલે કે એક ઈંટ ઉપર બીજી ઈંટ આપણે મૂકીએ છીએ, એવી રીતે સમગ્ર મકાન બને છે। તો સમજો આપણું શરીર પણ એક કોષ પર બીજો કોષ, બીજા પર ત્રીજો, એવી રીતે દરેક કોષ એકબીજા સાથે ભેગા એટલે જોઈન્ટ થયેલા હોય છે। માટે વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરનો એટલે કે દરેક સજીવનો પાયાનો એકમ શું છે? કોષ છે। આ વસ્તુ આપણે યાદ હોવું જરૂરી છે। બરાબર છે। હવે ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રાણી કોષ વિશેના ભણ્યા હતા। શું ભણ્યા હતા? પ્રાણી કોષનો એક મેં આકૃતિ બનાવી હતી, એની અંદર શું શું આવેલું છે વસ્તુ એ ભણ્યા હતા। બરાબર છે। એટલે કે પ્રાણી કોષ ભણ્યા હતા। તો આજે વનસ્પતિ કોષની આકૃતિ સમજવાની છે। બરાબર છે? સમજો કે પ્રાણી કોષની કઈ આકૃતિ આ પ્રકારની આપણે જો દોરી દી મેં તમને કીધું કે બટાકા જેવો આકાર હશે, પરંતુ વનસ્પતિ કોષના જે કોષનો આકાર હોય છે કેવો હોય છે? અલગ અલગ હોય છે। બંનેના એટલે કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેનો આકાર સરખો હોતો નથી, બંનેમાં ઘણો ફરક છે। બરાબર છે? તો સમજો પ્રાણી કોષ કે વનસ્પતિ કોષ કે આ પ્રકારનો છે। બરાબર છે? વનસ્પતિ કોષ દોરો છો અહીંયા, તો ધ્યાન રાખો કે વનસ્પતિ કોષ કંઈક આ પ્રકારનો જોવા મળે છે। બરાબર છે? વનસ્પતિ કોષની વચ્ચે શું આવેલું હોય છે? કોષ કેન્દ્ર આવેલું હોય છે। શું આવેલું છે? કોષ કેન્દ્ર। આ શું છે? કોષ કેન્દ્ર, કે જે શું કામ કરે છે? આખા કોષનું નિયમન એટલે કે આખા કોષનું મગજ જેવું કામ કરે છે। બરાબર છે? ચલો, કોષ કેન્દ્રની આજુબાજુ શું આવેલું હોય છે? બરાબર છે? ધ્યાન રાખો કે કંઈક આ પ્રકારની રચના તમને જોવા મળશે। બરાબર છે? તમે જોઈ લેજો કે આ પ્રકારની રચના જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? અંતઃકોષ રસજાળ। શું છે? અંતઃકોષ રસજાળ, જે સામાન્ય રીતે બે પ્રકારની હોય છે। એક લીસી હોય છે અને બીજી કેવી હોય છે? ખરબચડી એટલે કે કણિકામય। એમ બે પ્રકારની શું હોય છે? કોષ રસજાળ હોય છે। બીજું શું વિદ્યાર્થી મિત્રો, કે પ્રાણી કોષના જેમને જે અહીંયા શું આવેલું હોય છે? લાઇસોસોમ આવેલા હોય છે। શું આવેલા હોય છે? લાઇસોસોમ। શું છે? લાઇસોસોમ। બરાબર? લાઇસોસોમ। બીજું શું કે આ કોષની અંદર શું બનતો હશે? ખોરાક બનતો હશે। ખોરાક કઈ જગ્યાએ બને છે? એટલે કે કોષનું રસોડું કયું છે? તો ચલો, કોષનું રસોડા માટે શું આવેલું હોય છે? કણાભસૂત્ર આવેલું હોય છે। શું આવેલા હોય છે? કણાભસૂત્ર। તમે કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો, આ વસ્તુ કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો। આ શું છે? કણાભસૂત્ર। કણાભસૂત્ર। બરાબર છે? જે શું કામ કરે છે? સામાન્ય રીતે કે આખા સમગ્ર કોષને જે ખોરાકની જરૂર હોય છે, એ ખોરાક કઈ જગ્યાએ બનતો હોય છે? કણાભસૂત્રમાં બને છે। બરાબર છે? ચલો, એના સિવાય કે વનસ્પતિ કોષ પોતાનો શું કરે છે? ખોરાક જાતે બનાવે છે। કોની હાજરીમાં? હરિત દ્રવ્યની હાજરીમાં। તો અહીંયા શું આવેલા હોય છે? હરિત દ્રવ્ય આવેલા હોય છે। કોષમાં શું આવેલું હોય છે? હરિત દ્રવ્ય આવેલા હોય છે। શું છે આનું? હરિત દ્રવ્ય। હરિત
દ્રવ્ય. હરિત દ્રવ્ય એ વનસ્પતિ કોષમાં આવેલું હોય છે, પરંતુ પ્રાણી કોષમાં આવેલું હોતું નથી. આ વસ્તુ ખબર હોવી જોઈએ. શું કે વનસ્પતિ કોષમાં હરિત દ્રવ્ય છે, પરંતુ મનુષ્યમાં એટલે કે પ્રાણીઓમાં હરિત દ્રવ્ય છે નહીં. બરાબર છે. માટે જ આપણે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. જો હરિત દ્રવ્ય આપણા અંદર હોય તો આપણે પણ પોતાનો ખોરાક જાતે બનાવો. કેવો પ્રકારનો કે ચોખા છે, ઘઉં છે, બાજરી છે, એ વસ્તુ આપણે જાતે બનાવી શકીએ, પણ આપણે બનાવી શકતા નથી. બરાબર છે. એના સિવાય ખાસ ધ્યાન રાખો કે દરેક વનસ્પતિ કોષની અંદર એક મોટી મોટી શું આવેલી હોય છે? રસ ધાની આવેલી હોય છે. શું આવેલી છે? આ અને આ શું છે? રસધાની છે. મોટી મોટી શું આવેલી હોય છે? રસધાની. રસધાની કે જેની અંદર અમુક ચોક્કસ પ્રકારના પ્રવાહીઓ ભરેલા હોય છે, જે શું કામ આવે છે? આ કોષને ખોરાક પૂરો પાડવામાં મદદ કરે છે. બરાબર છે. ચલો બીજું શું ખાસ મહત્વનું છે કે કોષ જેવી રીતે હરિત દ્રવ્ય વનસ્પતિ કોષમાં છે, પરંતુ પ્રાણી કોષમાં છે નહીં, એવી જ રીતે વનસ્પતિ કોષની અંદર કોષની ચારે બાજુ કોષ દિવાલ આવેલી હોય છે. શું આવેલી હોય છે? કોષ દિવાલ આવેલી હોય છે. આ શું છે? કોષ દિવાલ, જે સામાન્ય રીતે પ્રાણી કોષમાં જોવા મળતી નથી. આ શું છે? કોષ દિવાલ. આ શું છે? કોષ દિવાલ, જે સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં આવેલી હોતી નથી. બરાબર. એટલે કે હરિત દ્રવ્ય અને કોષ દિવાલ માત્ર શેમાં આવેલું હોય છે? વનસ્પતિ કોષમાં જ આવેલું હોય છે. બીજું શું કે આજુબાજુ અંદર કે ઘણું બધું પ્રવાહી ભરેલું હોય છે. શું હોય છે? પ્રવાહી હોય છે. આ પ્રવાહીને શું કહેવામાં આવે છે? આ પ્રવાહીને કોષ રસ કહેવાય છે. શું કહેવાય છે? કોષ રસ. કોષ રસ ધ્યાન રાખો. કોષ રસ અને કોષ દિવાલની વચ્ચે જો આ કોષ દિવાલ છે, પરંતુ આ જે અંદરની દિવાલ છે, બહારની છે કોષ દિવાલ છે, પરંતુ અંદરની જે દિવાલ છે, અંદરની દિવાલને શું કહેવાય છે? કોષ રસ પટલ કહે છે. શું કહેવાય છે? કોષ રસ પટલ કહે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણાને વનસ્પતિ કોષની આટલી માહિતી ખબર હોવી જરૂરી છે. તમારે નોટની અંદર કોષ દિવાલ, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની આકૃતિ દોરવાની છે. બરાબર. અને સાથે સાથે નામ નિર્દેશન સાથે પણ આપણે આપવાના હશે. બરાબર. ખૂબ સારી રીતે દોરવાની છે. સમજો હવે આપણે ધીરે ધીરે દરેક વસ્તુ ભણવાનું છે. કઈ વસ્તુ? કે દરેક વિશે ધીરે ધીરે આપણે કઈ માહિતી મેળવવાની છે. આટલી બધી જ માહિતી, બધા વિશેની માહિતી મળી જાય એટલે કે આપણું આ ચેપ્ટર શું થશે? અહીંયા પૂરું થશે. બરાબર છે. પરંતુ દરેકની માહિતી મેળવવાની છે સૌથી પહેલા. બીજું શું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો કે દરેક કોષ, વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, બધામાં શું સરખું હોય? તો બધામાં ત્રણ વસ્તુ સરખું હોય. એક કોષ રસ પટલ. શું યાદ રાખો? શું વસ્તુ સરખું હશે? દરેકની અંદર કોષ કેન્દ્ર હશે. શું હશે? કોષ કેન્દ્ર. બીજું દેખાય છે? કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ દરેક કોષની અંદર હાજર હોય છે. આ ત્રણેય શું હશે? દરેક કોષની અંદર હાજર હોય છે. બીજી બધા કોષો જે શું છે કે અમુક કોષોની અંદર જોવા મળે છે અને અમુક કોષોની અંદર જોવા મળતા નથી. બરાબર છે. તો સૌથી પહેલા આપણે શું ભણીશું? તો યાદ રાખો, સૌથી પહેલા આપણે કોષ રસ પટલ વિશે ભણવાનું છે. બરાબર છે. જનરલી હવે પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય, આપણે શું ભણવાનું છે અત્યારે? કોષ રસ પટલ ભણવાનું છે. તો સમજો કોષ રસ પટલ શું છે? કે કોષ રસ પટલ એ કોઈ પણ કોષનો બહારનો ભાગ છે. શું છે? બહારનો ભાગ. એ કોષ છે, આવો કોષ, સૌથી બહારનો જે ભાગ આવેલો હોય છે એને શું કહેવાય છે? દેખાય છે? કોષ રસ પટલ કહે છે. કોષનું સૌથી બહારનું આવરણ, જેને શું કહેવામાં આવે છે? કોષ રસ પટલ. બરાબર છે. બીજું શું? તે
બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. ધારો કે ચલો આ વનસ્પતિ કોષ છે, વનસ્પતિ કોષમાં તો કોષ રસપટલ ઉપર શું આવેલું હોય છે, કોષ દિવાલ આવેલી હોય છે, પરંતુ પ્રાણી કોષમાં નથી આવેલી હોતી. તો સમજો જે કોષ રસપટલ છે એટલે કે જે બહારનું પડ છે, શેનું? કોષનું જે બહારનું પડ છે એ આજુબાજુના પર્યાવરણ જે હોય છે એનાથી શું રાખે છે? અલગ રાખે છે. બરાબર છે? એ બંનેને ભેગા થવા દેતા નથી. માટે શું છે? એક વ્યવસ્થિત બાહ્ય પડ છે. કોનું? કોષનું. આપણો હાથ ઘણા બધા કોષોનો બનેલો છે, પણ એનું બહારનું પડ કયું હશે? તે કોષ રસ પટલ હશે. બરાબર સમજો કે કોષમાં દ્રવ્યને પ્રવેશવાની અને બહાર નીકળવાની મંજૂરી આપે છે, જેને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. સમજો હવે આ કોષ છે, આ કોષની અંદર ઓક્સિજન અંદર જતો હશે, કાર્બન ડાયોક્સાઇડ શું જતો હશે? બહાર નીકળે છે. આપણે દરેકને ખબર છે આપણે શું લઈએ છીએ? ઓક્સિજન લઈએ છીએ અને બહાર શું કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. પરંતુ અંદર જે લઈ જઈએ છીએ એ જતો ક્યાં હશે? એ ઓક્સિજન ક્યાં જાય છે? કોષની અંદર આવે છે. શા માટે? તો એ ખોરાક બનાવવામાં ખૂબ જ જરૂરી છે. બરાબર? એટલે કે સમજો ઓક્સિજન શું આવે છે? એટલે કે ઓક્સિજન શું આવે છે કોષની અંદર? O2 શું આવશે? ઓક્સિજન શું કહેવાય? O2. એટલે કે ઓક્સિજન અંદર આવે છે તો બહાર શું નીકળતું હશે? બહાર શું નીકળે છે? CO2. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ કોષની બહાર નીકળે છે, ઓક્સિજન અંદર આવે છે. પરંતુ કોની સપાટી આરપાર કરી શકશે? એટલે કે કોને? ચલો ધારો કે આ પટલ છે, કયા પ્રકારનું છે? કોષ રસ પટલ. એની પહેલા શું લેવી પડશે? મંજૂરી લેવી પડશે. કોઈ પણ સૂક્ષ્મ જીવો હોય છે, બેક્ટેરિયા, એ કોષની અંદર આવી શકતા નથી. કેમ? કે બહારનું પડ કઈ રહેલું છે? કોષ રસ પટલ. એ અંદર બેક્ટેરિયાને એટલે કે સૂક્ષ્મ જીવોને અંદર આવવા દેતો નથી. બરાબર છે? તો સમજો કે માટે કોષ રસ પટલને શું કહેવાય છે? પસંદગીમાન પ્રવેશશીલ. ચોક્કસ એટલે કે ઓક્સિજન ની અંદર આવવા દેશે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા દેશે. બધાને અંદર કોઈ બેક્ટેરિયા છે આપણા માટે નુકસાનકારક છે તેને અંદર આવવા દેતા નથી. કોની અંદર? કોષની અંદર આવવા દેતા નથી. માટે ચોક્કસ જે પસંદ કરેલું વસ્તુ છે એને જ અંદર આવવા દે છે, એને શું કરે છે? બહાર કાઢવા દે છે. માટે શું નામ આપ્યું? જો પસંદગીમાન. પસંદગી એટલે ચોક્કસ પસંદ કરેલ હોય તેવા દ્રવ્યો. બરાબર છે? પછી શું ધ્યાન રાખવું? જો કે CO2 અને O2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષ રસ પટલની અંદર અને બહાર જાય છે. આવી ક્રિયાને પ્રસરણ કહેવામાં આવે છે. ઓક્સિજન અંદર ગયો, કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય છે. એવી ક્રિયાને શું કહેવામાં આવે છે? એવી ક્રિયાને પ્રસરણ કહેવામાં આવે છે. એટલે કે પ્રસરણની મદદથી ઓક્સિજન અંદર આવશે, કાર્બન ડાયોક્સાઇડ શું જાય છે? બહાર જાય છે. બરાબર? યાદ રાખવાનું છે. કઈ ક્રિયા દ્વારા? પ્રસરણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન અંદર અને બહાર જઈ શકે છે. બરાબર છે? ચલો કોઈ દ્રવ્ય વધુ સંકેન્દ્રણ એટલે કે દબાણ, વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે છે. બરાબર? વધુ દબાણથી ઓછા દબાણ. તો સમજો કેવી રીતે કે મારી પાસે કોઈ એક બીકર છે. શું છે? કોઈ બીકર છે. બરાબર છે? બીકરની વચ્ચે મેં ધારો કે કોઈ દીવાલ કરેલી છે. શું કરેલી છે? કોઈ એક દીવાલ કરેલી છે. દીવાલ કરીને હું શું કરું છું કે નીચે કાણું કરું છું. શું પાડું છું? એક નાનું કાણું પાડું છું. દીવાલની નીચે શું કરું છું? એક નાનું કાણું પાડું છું. બરાબર છે? આ શું છે? એક દીવાલ છે. તેની અંદર એક બીકરની અંદર દીવાલ એટલે કે કઈ મેં ઊંઠું કે કોઈ વસ્તુ મૂકેલું છે. ધારો કે ચલો અત્યારે હું બંનેની અંદર સરખું પાણી ભરું છું. શું ભર્યું છે? પાણી. તો સર સમજો કે જો બંને બાજુ પાણીનું સરખું એટલે કે બંને બાજુ સરખું પાણી ભરેલું છે તો પાણી આ પાણીની મદદથી આ બાજુથી આ બાજુ નહીં આવે, આ બાજુથી આ બાજુ પણ જશે નહીં. એટલે કે પાણી કોઈ બાજુથી પ્રસરણ કરશે નહીં. કેમ? કે બંને બાજુ પાણીનું દબાણ કેવું છે? સરખું છે. પરંતુ જો એક બાજુ પાણી ઓછું કરવામાં આવે, ધારો
દબાણ કઈ જગ્યાએ છે? આ બાજુ ઓછું દબાણ છે કોનું? પાણીનું. અને આ બાજુ કેવું છે? વધુ દબાણ છે. તો સમજો પાણી કઈ દિશામાં જશે? વધુ થી કઈ તરફ જાય છે? ઓછા તરફ ગતિ કરશે. એટલે કે પાણી આ કણાની મદદથી ક્યાં આવશે? આ બાજુ આવે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી બંનેનું લેવલ બંને સરખા લેવલના થશે નહીં ત્યાં સુધી પાણી આ બાજુ આવ્યા કરે છે. એવી જ રીતે સમજો કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન પણ એની આ પદ્ધતિથી જ અંદર આવે છે બહાર નીકળે છે. કેવી રીતે? ઓક્સિજન અંદર ક્યારે પ્રવેશશે? જ્યારે અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હશે અને બહાર ઓક્સિજનનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. એટલે કે બહાર ઓક્સિજનનું દબાણ વધારે છે અને અંદર કેવું છે? ઓછું છે. ત્યારે ઓક્સિજન શું થાય છે? ઉષ્મા આવે છે. બરાબર છે. પછી શું થશે? અંદર ઓક્સિજનનું પ્રમાણ વધી જશે અને બહાર શું થશે? ઓછું થશે. બરાબર. ત્યારે શું થતું છે? સમજો કે કાર્બન ડાયોક્સાઇડ કે જેવી રીતે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અંદર વધે છે, ઓક્સિજન તો અંદર આવ્યા પછી ઓક્સિજન અંદર ભરાઈ જશે. ઓક્સિજન તો કે બહાર નીકળવાનો છે નહીં. તો શું નીકળશે? કે અંદર સુધી શું નીકળે છે? કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. ક્યારે નીકળશે? જ્યારે અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘણું બધું થઈ જશે. એટલે કે આ કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધી ગયો છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ બહાર કેવું છે? ઓછું છે. તો કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? કે બહાર નીકળશે. અને ઓક્સિજન શું થાય છે? અંદર જાય છે. માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોઈ દ્રવ્ય વધુ સંકેતન એટલે દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે છે. પ્રસરણ એ વાત વિનિમયની અગત્યની ભૂમિકા છે. પ્રસરણ એટલે શું? મેં તમને સમજાવ્યું. પ્રસરણ શું છે? કે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન અંદર જવાની બહાર ક્રિયાને શું કહેવાય? જેવી ક્રિયાને પ્રસરણ કહે છે. તો સમજો જે આ ક્રિયા પ્રસરણની છે એને વાત વિનિમય પણ કહી શકાય. શું કહી શકાય છે? વાત વિનિમયની ક્રિયા પણ કહી શકાય છે. કેમ? કે ઓક્સિજન અંદર જાય છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય છે. આવી ક્રિયાને શું કહેવામાં આવે છે? વાત વિનિમય પણ કહેવામાં આવે છે. એટલે કે બે નામ થઈ ગયા, પ્રસરણકો અથવા એને વાત વિનિમય પણ તમે કહી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોષરસ પટલ વિશેની માહિતી મેળવી છે. તો તમારે નવનીતમાંથી કોષરસ પટલની ટૂંક નોંધ લખવાની થશે. ખાસ યાદ રાખો, કોની ટૂંક નોંધ લખવાની છે? કોષરસ પટલની ટૂંક નોંધ ગાઈડમાં જોઈને નોટમાં લખવાની છે. બરાબર છે?